સ્વામિનારાયણ હરે. તારીખ આજે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન છે ભારતનો. આજે બરાબર 78મો થયો ને, 78મો સ્વાતંત્ર્ય દિન છે આજે ભારતનો. બરાબર. આપણે આ ગઈકાલથી ગધડા મધ્યનું 35મું વચનામૃત જે છે તે શરૂ કર્યું. ભગવાનના કૃપા વાક્ય છે, એમાં ભગવાને સર્વે પરમહંસોને હરિભક્તોને તેડાવીને બોલાવ્યા સામેથી, અને પછી ભગવાને શરૂ કર્યું કે ભાઈ પોતાના જીવાત્માનું દર્શન કરવું એ કંઈક સરળ કામ નથી. કારણ કે આત્માનું દર્શન જે થાય એના માટે પહેલાં તો એમ કહી કે ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ અમે તો પોતે રામાનંદ સ્વામી પાસે આવ્યા એ પહેલાં પણ પોતાના આત્માનું દર્શન કરતા હતા, પણ હવે ભગવાને તો પોતે ભગવાન છે એટલે એવું કહ્યું, બીજા માટે એ કામ સરળ નથી. અને શાસ્ત્રોમાં બે રીતે જીવના કલ્યાણની વાત કરેલી છે, એક તો આત્મદર્શનથી અને બીજું ભક્તિથી. પછી ભગવાને થોડુંક એમાં એડિશન કર્યું કે ભાઈ આત્મદર્શન કરવું હોય કદાચ કોઈ જીવને તો એના માટે સૌથી સરળ રસ્તો શું છે, તો એના ભગવાને 4 વાના બતાવ્યા. કઈ? એક તો ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના ધ્યાન ભજન કીર્તન જે કંઈ કરવું એટલે ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનના ગુણનું કીર્તન કરવું અને ધર્મનું પાલન કરવું. આ 4 વાનાને જે જીવ અનુસરે એના માટે આત્મદર્શન એકદમ સરળ થઈ જાય. એટલે એને એનું આત્મદર્શન એટલે એને એનું શ્રેય એટલે મોક્ષ કરવું સરળ થઈ જાય. એટલે એને ભગવાને બુદ્ધિશાળી કહ્યા કે જે વહાણમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે છે એવા કહ્યા. અને આ 4 વાના વગર એટલે ભગવાનની ઉપાસના ભક્તિ વગર જે આત્મદર્શન કરવાની વાત કરે છે તો બુદ્ધિ વગરના છે. સીધા એમ કહી કે સમુદ્રને પાર કરવાની વાત કરે છે તરીને, તો ભગવાને કહ્યું એ કામ બહુ અઘરું છે, બહુ કપરું છે, એમાં કોઈ મળતો નથી, એવો કોઈ અનુભવ સિદ્ધ અમે જોયો નથી. એમાં આપણે ગઈકાલે જોયું, પહેલી વાત આપણે કરતા હતા કે ભાઈ ભગવાનની ઉપાસના કરવી એની ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરતા હતા. ઉપાસના એટલે શું પહેલાં એ સમજવાનું છે. સમજો તો ઉપાસના એટલે ઉપ વત્તા આસન, એટલે જેની સામે તમે ઉપ એટલે સામે આસન ધાડીને બેસો છો અને પછી તમે જે કંઈ એનું ધ્યાન કરો છો, ભક્તિ કરો છો, સેવા કરો છો, તે તમારી ઉપાસના છે. સામાન્ય રીતે વ્યાસજીએ કરેલા શાસ્ત્રોમાં 2 રીત બતાવેલ, એટલે 2 ચેતનોનું 2 પ્રકારે જુદાપણું બતાવેલું છે. એક પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેને સર્વ જગતના આત્મા રૂપે કહ્યા છે, એનું આત્મા રૂપે જ વ્યાસજીએ નિરૂપણ કરેલું છે કે ભાઈ જગતના જે આત્મા છે તે કોણ? તો પરમાત્મા, જેને પરમ તત્વ કહ્યું છે, જેને કર્મ ફળ પ્રદાતા કહ્યા છે, જેને ઈશ્વર કહ્યા છે. તો એ પહેલું પરમ ચૈતન્ય જે પરબ્રહ્મ તત્વ જે છે તે 1 નંબરનું ચૈતન્ય, અને બીજા જે અસંખ્ય બીજા ચેતનો જે છે તે આત્મા. એટલે એ ઘણા બધા આત્માઓ જે જીવાત્માઓ તમે જે કહો છો તે અસંખ્ય છે. પરમાત્મા અનાદિકાળથી એક જ છે અને જીવાત્માઓ અસંખ્ય છે. પરમાત્મા કર્મ ફળ પ્રદાતા છે અને જીવાત્મા જે છે તે કર્મ કરનારો પોતે છે. સમજો, જીવાત્માને કર્મ કરવાની પરમાત્માએ છૂટ આપેલી છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ ભગવાને આપેલી છે, અને એ પ્રમાણે દરેક જીવ પોતપોતાનું કર્મ કરી શકે છે. પણ એ કર્મ કરે પછી એના ફળ માટે એ જે છે એને ભગવાન પર આધાર રાખવો પડે છે. કારણ કે એને જે કર્તૃત્વ શક્તિ આપી કે જ્ઞાન શક્તિ આપી કે ઈચ્છા શક્તિ આપી એ એના પૂર્વના કર્મને અનુસારે પરમાત્માએ આપી. પછી એ જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે પરમાત્મા એને ફળ આપે. સમજો, આપણે જોયા છે ઘણા લોકો નાની ઉંમરમાં કોઈ ખોટા રવાડે ચડી જાય અને વ્યસન કરતા થઈ જાય, કંઈક પેલું માવો ખાતા થઈ જાય, ગુટકા ખાતા થઈ જાય, વિમલ ખાતા થઈ જાય, આવું બધું ખાતા થઈ જાય તો બહુ યુવા અવસ્થામાં કેન્સર થઈ જાય અને શરીર પડી જાય. હવે મનુષ્ય જન્મ મળ્યો, આટલો મહામૂલો મનુષ્ય જન્મ, એમાં ભગવાને એને ઇન્દ્રિયો, અંતકરણ, આખું શરીર ફ્રી ઓફ ચાર્જ જ આમ જોવા જાય તો આપી દીધું છે. એમાં કાળા માથાનો માનવી જે ધારે એ કરી શકે આવું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. એટલે એ પ્રમાણે જો એ જીવ પોતે પ્રયત્નશીલ થાય તો એનો મોક્ષ કરી શકે એટલું મોટું કામ કરી શકે, અને આ લોકમાં પછી એને 84 લાખ જાતની યોનિઓમાં ભટકવું ન પડે એવું મોટું કામ આ શરીરે થઈ શકે એવું છે. આ બધું ભૂલીને પેલો ખાલી એક માવો ખાવામાં કે પેલો પાન મસાલા ખાવામાં જીવન વેરફી નાખે અને 40-45 વર્ષની અંદર ધી એન્ડ ક્લાઇમેક્સ આવી જાય, લાઈફ પૂરી થઈ જાય.
અને પછી નર્કમાં જાય અને લક 84 આવે, બધું પાછો ભોગવતો થઈ જાય. હવે તમે સમજો, ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિ તો ભગવાને દરેક જીવને આપેલી છે, પણ પેલો જીવ જે પ્રમાણે કર્મ કરે છે એ પ્રમાણે પછી ઈશ્વર એને ફળ આપે છે. યુવા અવસ્થામાં કે બાળ અવસ્થામાં એના માતા પિતા તરફથી જો એને સારા સંસ્કારની પ્રાપ્તિ થાય, સત્સંગ થાય, ભજન કરે, ભગવાનનું મંદિરે જતો હોય તો એ લોંગ લાસ્ટિંગ લાઈફ જીવી શકે, આ લોક અને પરલોકને વિશે સુખી થાય. અને કદાચ માની લઉં કે એનો મોક્ષ ન થાય તો પણ મોક્ષના માર્ગમાં તો રહે. પેલો તો જય સ્વામિનારાયણ સીધો 84 લાખ જાતની યોનિમાં એટલે ચક્કરમાં ફેરામાં જ પડી ગયો અને મનુષ્ય જન્મ એને માંડ માંડ એ યોનિઓમાં ફરીને જ મળેલો હતો, પણ વ્યસનમાં એણે ગુમાવી દીધો એટલે ગધા બી ગયા ઓર રસ્સી બી ગઈ, એવું થયું. ટોટલ લોસ. આપણે કહીએ ને વિન વિન સિચ્યુએશન, તો આ લૂઝ લૂઝ સિચ્યુએશન થઈ ગઈ. બધું લૂઝ કરી નાખ્યું એણે. કેને માટે? એક વિમલ ગુટકા માટે. સમજો બરાબર? હવે આ બધી વસ્તુ જે છે એનું પરિમાણ જે હોય, સાર અસારનો વિવેક જે હોય, એ જીવ જે છે એને કરવો પડે કે ભાઈ મારે આ બધી વધિઓથી એટલે વ્યસનોથી દૂર રહીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાની છે. તો મારે જે આ જન્મ મરણના ફેરા જે છે તે મારા ટળી જશે અને હું આ સંસાર સાગરમાંથી તરી જઈશ. ટળવું અને તરવું બે અલગ અલગ વસ્તુ છે, સમજો. અને જ્યારે હું આ જન્મ મરણમાંથી નીકળી જઈશ બહાર, એટલે મને કાળ, કર્મ અને માયા આ ત્રણનો જે અનાદિકાળથી જીવને ભય વળગેલો છે એ ત્રણનો ભય જે છે એ પણ ટળી જશે. એટલે ભગવાન પોતે પોતાના ભક્તોને હરિકૃષ્ણ મહારાજ ડાબા હાથે શું આપે છે? અભયદાન આપે છે. કોનાથી? કાળથી, કર્મથી અને માયાથી. પણ એના માટે એને કરવાનું શું છે? તો આ ઉપાસના કરવાની છે. આ ઉપાસનાનું બહુ મહત્ત્વ છે, સમજો. ઉપાસ્ય અને ઉપાસક અને ઉપાસના આ 3 શબ્દ છે. ઉપાસનાને તમે ભક્તિ તરીકે પણ લઈ શકો અને ભક્તિ તરીકે ન પણ લઈ શકો. 2 શબ્દ જોડે આવે અને 2 શબ્દ જુદા આવે, સમજો. બંને જુદા આવે ત્યારે અલગ અર્થ થાય, બંને ભેળા આવે ત્યારે અલગ અર્થ થાય. હવે જ્યારે એ ઉપાસના હોય તો તમારે ઉપાસના કોની કરવી એ પ્રમાણે તમારા ઈષ્ટદેવ નક્કી કરવાના હોય. એ તમારા માટે ઉપાસ્ય છે અને તમે એની ઉપાસના કરો છો એટલે જીવ જે છે તે ઉપાસક કહેવાય. ઉપાસના સનાતન સંસ્કૃતિમાં સામાન્ય રીતે 2 પ્રકારની છે. એક સાકાર બ્રહ્મની ઉપાસના, બીજું નિરાકાર બ્રહ્મની ઉપાસના, સમજો. પણ જેટલા પણ સંપ્રદાય નારાયણપંથી છે અને એમાં જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાય છે, નારાયણપંથીમાં પણ વૈષ્ણવ સંપ્રદાય છે, એ બધા સામાન્ય રીતે સદા સાકાર એટલે સાકારપણાની પ્રતીતિ ભગવાનની છે, મૂર્તિ પૂજામાં માનનારા છે અને એ બધા શરણાગતિ ભગવાનની સ્વીકારીને ભગવાન ઠાકોરજીની સેવા કરીને આ લોક અને પરલોકને વિશે ભગવાનની સેવા ઈચ્છે છે. એટલે ઉપાસના પણ સાકારની છે અને મુક્તિ પણ એ લોકોની સાકારની છે. થોડો ફેરફાર બધે છે, પણ સામાન્ય રીતે એ લોકોએ શરણાગતિ માનેલી છે અને મૂર્તિની શરણાગતિ કરે છે અને એ લોકો આ લોકને વિશે મૂર્તિની જ સેવા કરે છે. જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાય છે તે બધા. એક શંકરાચાર્યનો અદ્વૈત મત જે છે એમાં જ નિરાકાર બ્રહ્મની ઉપાસના થાય છે. તો પણ અત્યારના જે કોઈ નિરાકારવાદીઓ એટલે શંકરાચાર્યના અદ્વૈતીઓ છે તે પણ મૂર્તિને માનતા થયા છે, ભજન કીર્તન ગાતા પણ થયા છે અને એ લોકો પણ ઉપાસના કરતા થયા છે. પણ એબાવલ એ લોકોની નિરાકાર બ્રહ્મની ઉપાસના છે, સમજો. હવે એ નિરાકાર બ્રહ્મની જે ઉપાસના કરે એ શ્રીજી મહારાજના મત મુજબ વચનામૃતમાં કે એ પ્રમાણે અક્ષર બ્રહ્મના તેજને વિશે લીન થાય. પણ જેની સાકારની ઉપાસના છે એને આપણે જેમ અહીંયા મૂર્તિ રૂપે ભગવાન રહ્યા છે તેમ અક્ષરધામમાં એ જ ભગવાન સદા સાકાર એને પ્રાપ્ત થાય અને એ ભગવાનની સેવા એને મળે, આટલો લાભ છે. એટલે ભગવાનની એને અહીંયા અને ત્યાં અક્ષરધામમાં બંને જગ્યા પર પ્રાપ્તિ થાય. ત્યારે પેલો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે એ તો વધારેમાં વધારે છેલ્લે મુક્ત થાય તો પણ અક્ષર બ્રહ્મના તેજમાં જ લીન થશે. પરબ્રહ્મ પરમાત્માનો આનંદ એને મળતો નથી કે પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિનો આનંદ એને પ્રાપ્ત થતો નથી. કેમ? આપણે કહ્યું એ પ્રમાણે જેવું કર્મ કરે એ પ્રમાણે જ એને ફળ પ્રદાતા ઈશ્વર ફળ આપે. એટલે એણે અહીંયા નિરાકાર બ્રહ્મની ઉપાસના કરેલી છે તો એને એ નિરાકાર રૂપે જ પ્રાપ્ત થશે. તમે અહીંયા સાકાર ભગવાનની ઉપાસના કરો તો તમને સાકાર પ્રાપ્ત થશે.
એટલે આપણી ઉપાસના શું છે? રામાનુજ સંપ્રદાયમાંથી આપણે ઉપાસના લીધેલી છે. ભગવાનને સદા દિવ્ય અને સાકાર માનવા એ આપણા ઉદ્ધવ સંપ્રદાયની ઉપાસના છે. સદા દિવ્ય અને સદા સાકાર એટલે સચ્ચિદાનંદ રૂપ ભગવાનની મૂર્તિ છે. ભલે આપણી અહીંયા મૂર્તિ અષ્ટ પ્રકારની કઈ હોય, એ કાસ્તની હોય કે પાષાણની હોય કે પંચધાતુની હોય કે બીજી પૃષ્ઠની હોય કે જે કોઈ મૂર્તિ હોય, પણ તમે જે મૂર્તિની પૂજા કરો છો, ધ્યાન કરો છો, ભજન કરો છો, ઉપાસના કરો છો, એમાં ભગવાનપણાનો ભાવ લાવવાનો છે. એ મૂર્તિ નથી, એ ભગવાન છે એવું માનવાનું છે. અને એ ભગવાનપણાનો ભાવ લાવીને એ ભગવાનની ઉપાસના તમારે કરવાની છે. જ્યાં સુધી એમાં તમને ભગવાનપણાનો ભાવ ન આવશે ત્યાં સુધી તમે જે કંઈ કરો છો એ સાધન દશાનો એટલે સાધનોનો અંત ન આવશે, બીજ બળ બંધાશે. સાધનોનો અંત તમારો ક્યારે આવે કે જ્યારે તમને જે કોઈ મૂર્તિ મળી છે એને વિશે પ્રત્યક્ષનો ભાવ થાય કે ના આ પ્રત્યક્ષ ભગવાન છે. અને આપણે જે સાધનો કરીએ છીએ તે પણ એ પ્રત્યક્ષતા લાવવા માટે જ કરીએ છીએ કે ના આ ભગવાન છે. દુનિયામાં માયા જે છે એ પરિવર્તનકારી છે, તો પણ માયાને વિશે જીવને એટલી બધી દ્રઢતા છે, કેટલી બધી ગાઢ પ્રતીતિ છે કે એમાં એ પરિવર્તનકારી એનું કાર્ય હોવા છતાં પણ આપણી પ્રીતિ એમાંથી તૂટતી નથી. અને પરમાત્મા એક એવા છે કે જે કોઈ દિવસ પરિવર્તન પામતા નથી. સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી, ઐશ્વર્યથી, સામર્થ્યથી કોઈ પણ રીતે નહીં પામતા, તો પણ એમાં આપણે દ્રઢ પ્રતીતિ જેવી થવી જોઈએ એવી થતી નથી. કેવું ઉલટું કામ છે. પાછી આપણીને એની જાત સેમ છે. આપણે કહીએ ને અમારો જાતભાઈ છે પણ એ જ હાલો અમારો વિરોધી છે. તેમાં આત્મા અને પરમાત્માની જાત સેમ છે, બંને ચૈતન્ય છે. માયાની ને આપણી જાત જુદી છે, તો પણ આપણે માયામાં જેટલું બલિષ્ઠપણું કે જેટલું એમાં દ્રઢપણું માનેલું છે એટલું ભગવાનમાં આપણે માનતા નથી. સમજો. એટલે એ પ્રત્યક્ષતા લાવવા માટે, કેળવવા માટે આપણે આ સત્સંગ, ભજન કે જે કંઈ કહેવું કે સત્શાસ્ત્રો દ્વારા એ પરમાત્માને ઓળખવા પડે કે ભાઈ મને મળેલા જે ભગવાન જે છે એ કાસ્થની મૂર્તિ નથી કે ભાઈ પંચધાતુની મૂર્તિ નથી, પણ એ પ્રત્યક્ષ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. અને અક્ષરધામમાં જે ભગવાન બિરાજમાન છે એનું જે પ્રતિકરૂપ છે એ જ છે, એનું પ્રતિકાત્મક સ્વરૂપ છે. આ અક્ષરધામની મૂર્તિમાં પ્રતિકાત્મક એટલે એનો સિમ્બોલ જ છે, પ્રતીક જ છે. અને તમે અક્ષરધામની મૂર્તિના દર્શન ક્યારે કરી શકશો? જ્યારે આ મૂર્તિને વિશે તમને પૂરેપૂરી નિષ્ઠા હોય. જ્યાં સુધી તમને આ મૂર્તિ જે મળેલી છે પ્રત્યક્ષ ભગવાનની એને વિશે પૂરેપૂરી નિષ્ઠા નથી ભગવાનપણાની, ત્યાં સુધી તમને અક્ષરધામના ભગવાન મળવા આઈ એમ નોટ પોસિબલ, ઇમ્પોસિબલ. પણ જ્યારે તમને મળેલા ભગવાનમાં પ્રત્યક્ષનો ભાવ આવી જશે કે નહીં મને મળેલા એ ભગવાન પ્રત્યક્ષ છે ને એમાં તમને ભગવાનપણું, ઐશ્વર્ય કે તમને એને ઈશ્વર માનવાની દ્રઢ પ્રતીતિ થઈ જશે કે મનાઈ જશે તમને, તો પછી તમને અક્ષરધામમાં એ જ ભગવાન મળી જશે. સમજો. કારણ કે કહેવાય ભલે આ પ્રતિકાત્મક સ્વરૂપ કે કહેવાય ભલે અક્ષરધામના ભગવાનને મળવાનું આ માધ્યમ, પણ આ માધ્યમ અતિશય બળવાન છે. કારણ કે ભગવાને જે રૂલ્સ બનાવેલા છે શિક્ષાપત્રીમાં કે ભાઈ ધર્મકુંડના આચાર્યે જે મૂર્તિની સ્થાપના કરી હોય એ મૂર્તિ તમારામાં તે ધ્યેય છે, ધ્યાન કરવા યોગ્ય છે. બાકીની જે કોઈ ભગવાનની મૂર્તિ છે એ કેવી છે? નમસ્કાર કરવા યોગ્ય છે. બાકી ભગવાન પુરુષોત્તમ નારાયણની ધર્મકુંડની મૂર્તિ એટલે ધર્મકુંડના આચાર્યએ સ્થાપેલી અને ભગવાન પુરુષોત્તમ નારાયણે પોતે સ્થાપેલી શ્રીજી મહારાજે. એ બધી મૂર્તિ તમારામાં તે ધ્યેય છે, એની જ તમારે ધ્યાન, ભજન, ઉપાસના કરવું જોઈએ. કારણ કે એમાં ભગવાન આવિર્ભાવ પામી ગયા છે ઓલરેડી, એટલે એ ભગવાન જ છે. એટલા માટે ઉદ્ધવ સંપ્રદાયમાં ભગવાને ત્યાગનો પક્ષ મોડો રાખીને પાછળથી અંધ પરંપરા ન ચાલે એના માટે મંદિરોની સ્થાપના કરી, એને વિશે લક્ષ્મીનારાયણ આદિ દેવની સ્થાપના કરી કે જેને વિશે જઈને રોજ આપણે એ ભગવાનની શું કરી શકીએ? ઉપાસના કરી શકીએ. એટલે ઉપાસના માટે ભગવાને આ આખો કાર્યક્રમ, આખો સંપ્રદાય જે બનાવેલો છે ને, કોઈ મને એમ પૂછે વન વર્ડમાં કે ભાઈ આપણે આ ભગવાને સંપ્રદાય કેમ બનાવ્યો, તો ઉપાસના ચાલે આમને આમ ચાલુ રહે એના માટે. કે ભાઈ ભગવાન ધામમાં જવાના, નંદ સંતો ધામમાં જવાના, બધા ધામમાં જાય તો પાછળથી અંધેર ગર્દી ન થઈ જાય.
અને જીવ મોક્ષના માર્ગમાંથી મુમુક્ષુઓ પડી ન જાય કે મુમુક્ષુ હોય એને એનો રસ્તો જડી જાય એના માટે ભગવાને મંદિરોની રચના કરાવી, સત્શાસ્ત્રોની રચના કરાવી, આચાર્યોનું સ્થાપન કર્યું. કેમ? ત્રણે ત્રણ કાર્ય કેમ કર્યા? તો ઉપાસના માટે. જો મંદિરોની રચના ઉપાસના માટે, સત્શાસ્ત્રોની રચના ઉપાસના માટે, આચાર્યોની સ્થાપના ઉપાસના માટે. કેમ ઉપાસના માટે? તમે કહો આચાર્યોની રચના, તમે કહો ઉપાસના માટે કેમ? તો આચાર્ય મહારાજ પાસે જે મુમુક્ષુ જાય એમને એ દીક્ષા આપે તો પછી પેલો ઉપાસનાને વિશે પ્રવર્તે તો એનો મોક્ષ થાય ને. એટલે કામ તો ભગવાને એ ઉપાસના માટે જ કરેલું છે. મંદિર તો મંદિર હોય તો પેલો હરિભક્ત આવે, મૂર્તિના દર્શન કરે, ભગવાનનું ભજન કરે, ઉપાસના. શાસ્ત્રો તો શાસ્ત્રોમાં કોની ચર્ચા આવે છે? તો ભગવાનની ચર્ચા આવે, ભગવાનના સાધુ સંતોના ચરિત્રો આવે. તો ભગવાનના ચરિત્રો એ કંઈ આવે તો કેમ આવે? કોના માટે આવે? ઉપાસના માટે. સમજો. એટલે તમે આખો પરિપ્રેક્ષ કે આખો વિચાર ભગવાનનો એબાઉ ઓલ વિચારશો તો ભગવાન અહીંયા કેમ આવેલા આ ધરા પર? તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એકાંતિક ધર્મનો પ્રચાર જે છે તે કરવા આવેલા. તો એકાંતિક ધર્મનો પ્રચાર છે શું એકચ્યુઅલી? એકાંતિક ધર્મ એટલે શું? એકાંતિકતા એટલે શું? જ્ઞાન. તો એ જ્ઞાન છે શું એકચ્યુઅલી? ઉપાસના જ છે. જ્ઞાન તમને કોનું છે? તો એ ભગવાનનું છે. તો તમને જેનું જ્ઞાન છે એની જ તમે ઉપાસના કરો છો. એટલે એ બધા પર્યાયવાચક શબ્દ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જે જ્ઞાનીને શ્રેષ્ઠ કહ્યો, ભગવાન શ્રી હરિએ એને જ શરણાગત કહ્યો, ભગવાન શ્રી હરિએ એને જ એકાંતિક ભક્ત કહ્યો, ભગવાન શ્રી હરિએ એ જ ભક્ત જે છે એની ભક્તિને અન્ય આશ્રય ન થાય એટલે એને અનન્ય આશ્રય કહ્યો. સમજો. અને એના માટે ભગવાને અહીંયા અવતાર ધારણ કરેલો અને એ અવતાર ધારણ કરીને પરમાત્મા પુરુષોત્તમ નારાયણે આ જ કામ કરેલું છે. એટલે ભગવાનના સંપ્રદાયમાં સૌથી મોટા જો 3 કાર્ય હોય અને 3 સંકલ્પ આ છે. બરાબર? કયા કયા? આચાર્યોની સ્થાપના કરી, મંદિરોની સ્થાપના કરી અને શાસ્ત્રોની સ્થાપના. જે લોકો એવું કહે છે કે ભાઈ 6 સંકલ્પ હતા, તો એ 6 સંકલ્પવાળી વાત સત્સંગી જીવન ગ્રંથ નથી માનતો. ભગવાનના 3 જ સંકલ્પ હતા. 3 સંકલ્પને અંતર્ગત પછી બીજા નાના નાના બીજા સંકલ્પ હોઈ શકે, પણ મુખ્ય 3 સંકલ્પ સત્સંગી જીવન ગ્રંથ આવું કહે છે. સમજો. હવે આટલું બધું ભગવાન કરી ગયા ઉપાસના માટે, આપણા જીવ માટે, તો પણ તમે જો અત્યારે કેટલી બધી અંધ પરંપરાને કેટલો બધો પગ પેસારો 200 વર્ષમાં થઈ ગયો. ભગવાને જે 3 મુખ્ય કાર્ય કર્યા એ 3 કાર્યમાં અત્યારે જય સ્વામિનારાયણ કંઈ બોલવા જેવું જ નથી એવી હાલત થઈ ગઈ. મંદિરોની સ્થાપના કરી તો મૂળ મંદિર સિવાય બીજા ઘણા બધા મંદિરો બની ગયા, એટલે એમાં ગાલમેલ થઈ ગઈ. મૂળ તો ભગવાને 2 ગાદી સ્થાપેલી, અમદાવાદ દેશ અને વડતાલ દેશ, ને એમાં જે મંદિરો આવે તે બધા મંદિરો જે ધર્મકુંડના આચાર્ય જેની સ્થાપના કરે અને મહારાજે જે મૂળ પ્રસાદીના 6 મંદિર બનાવ્યા તે. સમજો. અત્યારે એની બહાર બધા ઘણા બધા મંદિરો પ્રાઇવેટ ને બીજા બધા ઘણા બધા મંદિરો પોતપોતાના લેબલોથી આપણે ત્યાં અંદર આપણા સંપ્રદાયમાં જ ખુલી ગયા. એટલે ભગવાનના પહેલા સંકલ્પની ઉપર ઘા. બીજો સંકલ્પ સત્શાસ્ત્રો. તો સત્શાસ્ત્રો ભગવાને જે બનાવેલા તેમાં સત્સંગી જીવન મુખ્ય શાસ્ત્ર, વચનામૃત, શિક્ષાપત્રી, ભક્ત ચિંતામણી આદિ જે કોઈ નન સંતોના સત્શાસ્ત્રો. શાસ્ત્રોને વિશે તો ગાલમેલ થોડી ઘણી થઈ જ છે, પણ એનાથી વધારે બીજા શાસ્ત્રો ઘૂસી ગયા. આ વાતો, પેલી વાતો, ફલાણી વાતો, ઢીમકી વાતો. અને જે શાસ્ત્રોમાં પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું નિરૂપણ થતું હતું એની જગ્યા પર વાતો દ્વારા બધું ભલતું નિરૂપણ થવા માંડ્યું. ભગવાનના સ્વરૂપના નિરૂપણમાં ચેડા થવા માંડ્યા. આ ભગવાન મોટા ને પેલા ભગવાન મોટા ને અમે માનીએ એટલા જ ભગવાન, અમે જેને માનીએ એ જ ભગવાન, બીજા ભગવાન એના ભગવાન, એના અવતાર, આ તે ફલાણું અવતાર અવતારીનું ચૂથણું, અમારા ભગવાન મોટા તમારા ભગવાન નાના, આને ન મનાય પેલાને ન મનાય, એકલા ઘનશ્યામ મહારાજની મૂર્તિને આ બધું આવી ગયું. સમજો. એટલે પહેલાં મંદિરોમાં ચેડા થયા, હવે શાસ્ત્રોમાં ચેડા ચાલુ થઈ ગયા, હવે બાકી રહ્યા આચાર્ય મહારાજ. ભગવાને 2 ગાદી પર 2 આચાર્ય સ્થાપેલા. અત્યારે કેટલા છે તે તમે વિચારી લો. હાલાકી એ મુદ્દો બહુ વિવાદાસ્પદ છે, ચર્ચાને એમાં બહુ અવકાશ નથી જાહેરમાં, પણ તો પણ તમે બધા બુદ્ધિશાળી છો, તમે જ વિચારી લો કે અત્યારે પરિસ્થિતિ શું થઈ ગઈ છે. સમજો.
એટલે ભગવાનના જે 3 મુખ્ય સંકલ્પ જીવાત્માના મોક્ષ માટે હતા, એ 3 સંકલ્પ પર અત્યારે બહુ મોટો ઘાત થઈ ગયો છે. બરાબર, કહેવું ના જોઈએ. શ્રીજી મહારાજ વન વિચરણ કરેલું અને બધે ફરેલા. રામાનંદ સંપ્રદાયમાં શ્રીજી મહારાજ ગયેલા. બરાબર, કયું ક્ષેત્ર? શ્રીરંગ ક્ષેત્રને વિશે. ત્યાં ભગવાને બધું જોયું, ભગવાનને બધું ગમેલું. ત્યાં મૂર્તિ ઉપાસના કોઈ પ્રોબ્લેમ નહીં. ત્રિપુંડ જોડે પણ ભગવાનને કોઈ, એટલે એ લોકો જે તિલક ચાંદલા કરતા હતા એમાં પણ ભગવાનને કોઈ પ્રોબ્લેમ નહીં હતો. સમજો ક્યાં પ્રોબ્લેમ હતો? આચરણમાં પ્રોબ્લેમ હતો. સમજો, આચરણમાં પ્રોબ્લેમ લાગ્યો એટલે ભગવાનને થયું કે ના, હવે આપણે નવો સંપ્રદાય કંઈ કરવો પડે. બરાબર, એકચ્યુઅલી રામાનંદ સ્વામીની વાત હતી આ તો, પણ ભગવાનની પણ આ જ વાત હતી. ભગવાનનો સંકલ્પ હોય તો જ રામાનંદ સ્વામીનો પણ હોય ને. પછી રામાનંદ સ્વામીને સ્વપ્નમાં દીક્ષા થયેલી, રામાનુજાચાર્ય, અને એ તો આખી અલગ મેટર છે. પણ ભગવાનનો સંકલ્પ તો કેમ હતો? ભાઈ, આચાર બરાબર નહીં લાગ્યો એટલે હતો. હવે તમે અમને હું એક પ્રશ્ન પૂછું, અત્યારે ભગવાન આપણા સંપ્રદાયમાં આવે, અત્યારે રાઈટ નાવ, તો ભગવાન શું કરે? અઘરો સવાલ કરેલો જ મેં તમને. જેના માટે ભગવાને એક આખું, સમજો, નવો સંપ્રદાય કરી નાખ્યો આપણો. અત્યારે ભગવાન આવે, રાઈટ નાવ. 200 વર્ષ પછી, 200 પણ નહીં થયા આમ તો ટેકનિકલી તો, આપણે 200 મૂકીએ, ચાલો નહીં. આપણે બહુ, હું નંબર ગેમમાં બહુ માનતો નથી. એટલે અત્યારે શું કરે ભગવાન આવે તો? સમજી ગયા તમે? હવે એ આપણે કહીએ કેમ એવું છે કે આ, કારણ કે આ 3 જગ્યા પર માથાકૂટ ચાલુ થઈ ગઈ છે. જે વસ્તુ સૌથી વધારે નિર્વિવાદ હોવી જોઈએ, જેની ઉપર આખા સંપ્રદાયનું ઘડતર, આખો સંપ્રદાય ટકેલો છે, આ 3 ભગવાનના મુખ્ય સંકલ્પ, મંદિરમાં રહેલા દેવ અને મંદિર, એટલે બંને આવી ગયા અંદર. આચાર્ય અને શાસ્ત્રો, એ 3ની હાલત અત્યારે જોવા જાય ને તો દયનીય પરિસ્થિતિમાં કહેવાય. જે સૌથી વધારે મજબૂત હોય તો સંપ્રદાય સૌથી વધારે મજબૂત થાય, એની જગ્યા પર દયનીય પરિસ્થિતિ થાય. આજે જ મેં ફેસબુક પર જોયું, જગતગુરુ શંકરાચાર્ય પેલી બાંગ્લાદેશમાં જે હિન્દુઓ જોડે અત્યાચાર હિન્દુઓ પર થયો એની મિટિંગ કરવા બેઠેલા. એમાં આપણા મણિનગરના કોઈ 2 સંત ગયેલા, એટલે આપણા સંપ્રદાયના નહીં, પેલા બીજા. તો એને જગતગુરુ શંકરાચાર્યએ વોકઆઉટ કરવાનું કહી દીધું કે ભાઈ તમે સ્વામિનારાયણવાલા જાઓ, અહીંયાથી તમારું કામ નથી. કેવી ઇમેજ થઈ ગઈ આપણી, સમજો. આપણે કોઈ સ્વીકારવા તૈયાર નથી. કેવી ઇમેજ થઈ ગઈ. બરાબર, જો એક વસ્તુ યાદ રાખજો, પરિસ્થિતિથી આંખ આડા કાન કરવાથી અને ખોટા પોતાના વખાણ કરવાથી અને આપણી નબળાઈ ન ધ્યાનમાં રાખવાથી આપણો કોઈ દિવસ ગ્રોથ કે વિકાસ નહીં થાય. પહેલાં આપણા ફોલ્ટ તો ખબર હોવા જ જોઈએ અને એને સ્વીકારવા પડે તમારે. મને જ્યાં સુધી એ ખબર નહીં હતી કે મને વિઝનમાં તકલીફ પડે છે તો હું ડૉક્ટર પાસે જતે ખરો. પણ મને, હું જ્યારે ગાડી ચલાવતો હતો ને તો પેલા સામે હોર્ડિંગ્સ આવે ને, તો હોર્ડિંગ્સ જોઉં ને તો મને રોજ એ હોર્ડિંગ્સ ઝાંખા દેખાવા માંડેલા, અને એના અક્ષર ને એની ઉપર પેલા જે ડ્રો કરેલા પિક્ચર હોય ઝાંખા દેખાતા થઈ ગયેલા. હું ગોપાલને કહું કે મને જ ઝાંખા દેખાય છે કે તને પણ ઝાંખા દેખાય છે? તે મને કહે મને પણ થોડા દેખાઈ જાવ. એ મને એવા વિવાદાસ્પદ સવાલના જવાબ આપે, હું ટેન્શનમાં આવી ગયો. મેં કહું આને પણ દેખાય છે તો મને પણ કેમ દેખાય છે? પછી મને થયું ના, આંખના ડૉક્ટરને બતાવી દઉં. કારણ કે મને ખબર પડી કે આ માથાકૂટ બધી કોરોના પછી થયેલી. પહેલાં તો એકદમ વ્યવસ્થિત હતી, પછી ધીરે ધીરે ગયું. એટલે મને કહે કે તમને આ માઇનસ નંબર બહુ જ ખતરનાક રીતે વધી રહેલા છે, અને આવું ને આવું રહે તો પેલાના જેવું થાય. પેલો આપણે લોકલ એક્સપ્રેસ આવે જ ને, એને મોતિયો પાકી ગયેલો, એ છેલ્લી ઘડીએ ઇમરજન્સીમાં કરાવ્યો લોકલ એક્સપ્રેસે. સમજો, હવે -15 ને -20 નંબર થઈ જાય ને તો હું અહીંયા બેઠેલો જ ને, તો આ અરવિંદભાઈ બેઠા જ ને, એ જગ્યા પર બેઠેલા માણસ દેખાતા બંધ થઈ જાય. એટલા દૂરના પણ દેખાતા જ બંધ થઈ જાય તમને. સમજો, અને ન કરે નારાયણ મોતિયો પાકી ગયો, બહુ ખરાબ હાલત થઈ જાય. ડૉક્ટર માટે ઓપરેશન કરવું પણ ભગવાનની દયાથી ટાઈમસર પહોંચી ગયા. બરાબર, અને બંને બલ્બ જે છે તે બદલાઈ નાખ્યા, અને ડૉક્ટરે બીજા 2 બલ્બ નાખી દીધા, લેન્સ. તો આજે પાછું પહેલાં જેવું દેખાતું થઈ ગયું. અરવિંદભાઈના બધા સફેદ વાર પણ આગળના દેખાય, પાછળના કાળા પણ દેખાય, નાક નકશો બધું દેખાતું થઈ ગયું. સમજો,
હવે આ થયું ક્યારે શક્ય? હું એવું વિચારું કે હતું હજુ તો હું 51નો છું, તો મને થોડું એવું કહ્યું એમ કરીને હું મારી વીકનેસ નબળાઈને સ્વીકારતે જ નહીં, તો હું પેલો ઇતના સન્નાટા ગયો ભાઈ એમ કરીને ફરતો રહેતે, ગોપાલ મારી જોડે આમ કરીને ઇમામ સાહેબને પેલો ફરાવે જ ને એવી રીતે દંડો લઈને ફરતો થઈ ગયો હું પણ ઇતના સન્નાટા ગયો ભાઈ આમ કરતો થઈ ગયો હતો, સમજો. પણ મને નબળાઈ મારી ખબર પડી પેલા હોર્ડિંગ્સ જોઈને, ને હું ડૉક્ટર પાસે ગયો ટાઈમસર. તમારું ડૉક્ટરે મને કહ્યું તમને હજુ વાર છે, હજુ 1 વર્ષ 1.5 વર્ષ તમે રહી શકો છો. ને 1.5 વર્ષ હું રહ્યો, પછી મને વધારે પડતું લાગ્યું કે હું ના આપણે ડ્રાઇવિંગ કરીએ આ તે, પેલો સામેવાળો આમ દૂર હોય ને પછી દૂર હોય, પછી આપણે એમ થાય કે આ તો બહુ નજીક આવી ગયો, આ ખોટી વાત છે, ચાલ આપણે કરી નાખો. તો કામ થઈ ગયું તો થઈ ગયું, સમજો. પણ મને ખબર આમાં વસ્તુ એ હું મારા વખાણ કરવા નહીં કરતો પાછો, આ તો મને ઉદાહરણ જે જડ્યું તે આપ્યું. નબળાઈ ખબર પડી તો નબળાઈ પર કામ કર્યું તો થયું, પણ નબળાઈને પહેલાં માનવી પડે ને તમારે કે ના આ મારી નબળાઈ છે. આપણો પ્રોબ્લેમ શું છે સમજો, આપણે આપણી નબળાઈને સ્વીકારતા નથી, એમાં બહુ સમય ચાલ્યો જાય આપણો. ને પછી એક સમય એવો આવે કે તમે નબળાઈ દૂર નહીં થઈ, નબળાઈ તમારી ઉપર બહુ મજબૂત થઈને માથા પર બેસી જાય, પછી તમારે એ નબળાઈની જોડે ચલાવવું પડે. અત્યારે એ હાલતમાં પહોંચી ગયા આપણે, ના આમાં કંઈ થાય એવું જ નથી. હવે એ નબળાઈને માથા પર લઈને ચાલો, હવે એ હાલતમાં પહોંચી ગયા. સમજી ગયા મારી વાત? આ ઉપાસનાવાળો મુદ્દો આમાં ચાલેલો જ, એટલે હું તમને વાત કરું. ઉપાસના બહુ મોટો મુદ્દો છે, નાનો મુદ્દો નથી, સમજો. અને તમને કહી દઉં, જગતમાં ઘણા બધા યુદ્ધો અને ઘણા બધા લોકોની હત્યાઓ જે થઈ જ ને તે આ ઉપાસના પાછળ થઈ છે. પહેલાં શિવ અને નારાયણ પંથીઓ લડતા હતા, પછી સાકાર અને નિરાકારની મગજમારી ચાલુ થઈ. હવે રાજા મહારાજાઓના યુદ્ધ થઈ જતા હતા એના માટે, સમજજો. એટલે આ ઉપાસના કંઈ નાનો મુદ્દો નથી, બહુ સેન્સિટિવ મુદ્દો છે, બરાબર. આને કારણે શું થયું તમે સમજો, આના પ્રત્યાઘાત શું પડે છે નવી જનરેશન પર કે આ જમાના પર, એ તમે સમજો. આવો જે મોક્ષનો માર્ગ એને વિશે આ બધી જે ગરબડો ને એને હિસાબે જે કંઈ પેપરોમાં ને સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આવે છે, એનાથી નવા લોકો જે કોઈ પક્ષે નથી, સાકાર કે નિરાકાર કે કોઈ પણ પક્ષે સનાતનમાં, એ ઘણા બધા લોકો અત્યારે સીધા નાસ્તિકવાદ તરફ આગળ જતા થઈ ગયા. એ કંઈ કે ધર્મમાં બધા લોકો લડ્યા જ કરે, ઝઘડિયા કરે છે, એ લોકમાં જ કોઈ એકતા નથી. તો કોઈ કહે કે આમ છે ને કોઈ કહે કે આમ છે ને પેલો કંઈ 33 કરોડ દેવતા છે ને પેલો કંઈ શિવ પરબ્રહ્મ છે, પેલો કંઈ નારાયણ પરબ્રહ્મ છે, પેલો કંઈ મારા ગુરુ જ પરબ્રહ્મ છે. હવે કલ્કી અવતારની વાત, તો કલ્કી અવતાર ઘણા કલ્કી અવતાર આવું લખેલું છે, ચાલો બોલો લે. હવે આપણે કલ્કી અવતારની રાહ જોઈને બેઠેલા છે. નારાયણ કવચ જે વાંચતા હશે એને ખબર પડશે. હવે આ જે અવતારો જે અત્યારે ભાગવતમાં જે 24 અવતારો બતાવેલા છે, એમાં ઘણા બધા અવતાર એવા છે કે 1 વાર નહીં 2-3 વાર થઈ ગયા છે, સમજો, બરાબર. એટલે આપણે એવું લાગે કે ભાઈ 1 વાર, અરે ના, 1 વાર નહીં 2-3 વાર એક જ અવતાર થઈ ગયા છે. ઘણા અવતાર તો યુગે યુગે પણ થતા હશે, આપણે નોબડી નોઝ, કોને ખબર છે. પરમાત્મા તત્વ જ એવું છે, તમે શું કહી શકો. પરમાત્મા શું કરે છે, એકચ્યુઅલી શું કરે છે તમે સમજો. એક મેનેજર જે કરે ને એવું કામ કરે છે. જે જગ્યા પર ભગવાનને જ્યારે જે જરૂરિયાત સંસાર કે આ એમની લીલા વિભૂતિ ચલાવવા માટે લાગે ને એ પ્રમાણે કામ કરે. દાખલા તરીકે ભગવાનને પહેલે એવું લાગ્યું કે આચાર્યોને મોકલવાના છે, બૌદ્ધોને જૈનો હતા, 6th થી 7મી સદીની વાત આજુબાજુ, 1લી સદીથી આ બૌદ્ધો જૈનો બધા આવવા માંડ્યા, ઈસવીસન 1લી સદીથી. અશોકની એન્ટ્રી પડી ને ભારતમાં ત્યારે, એ 500-600 વર્ષ ભારતના બહુ ખરાબ ગયા. એટલે જગતગુરુ શંકરાચાર્ય આવ્યા પહેલાં, પછી રામાનુજ આવ્યા, નિમ્બાર્ક આવ્યા, માધવાચાર્ય આવ્યા, વિષ્ણુ સ્વામી આવ્યા, ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, વલ્ભાચાર્ય આવ્યા, પછી ભગવાન પોતે શ્રીજી મહારાજ પોતે આવ્યા. કેટલા બધા ભગવાને મોકલા, ભગવાન પણ આવી ગયા. ભગવાન આવી ગયા, બધું બરાબર કરી ગયા. કેટલા વર્ષ થયા? 200 વર્ષ. પણ જ્યાં એમણે સૌથી વધારે બધું બરાબર કર્યું, જય સ્વામિનારાયણ, આગળના શબ્દો બોલવા નથી. કોઈ એમ કહે કે ભાઈ આચાર્યોએ કંઈ ભૂલ કરી હશે, કે એ આચાર્યોએ જે કંઈ કરેલું એ કેવું કહેવાય, નોટ ગુડ નોટ બેડ, કોઈ એવું પણ કહી શકે. હું નહીં કહેતો, કોઈ એવું કહે કે ભાઈ એ એટલું સારું નહીં હતું, બધાની આચાર્યની કંઈક ને કંઈક વાતોમાં વિષમતા હતી, તો ભાઈ ભગવાન જાતે આવી ગયા. ચાલો, તો હવે અત્યારે શું હાલત થઈ ગઈ તો પણ, બરાબર. એટલે આ તો કેવી વાત થઈ ગઈ. ઓશો રજનીશ કહેતા હતા એવી વાત થઈ ગઈ ને, મેખાને બંધ નહીં હોતે મેખાને બંધ નહીં હોંગે.
જ્યાં પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પોતે આવી જાય અને ત્યાં 200 વર્ષમાં આવી હાલત થઈ જાય, પાછા દાવો આપણે શું કરીએ? અહીંયાની ચાલુ રાખો મોટા ભાઈ, આ ચાલુ રાખો, આ બે બંધ કરી દઈશું છેલ્લે. હા, એ બંધ કરી દો. આયરી આ 2 ફ્લડ. હા બસ, થેન્ક યુ. સમજો, જ્યાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે આવી ગયા હોય અને આટલું બધું કામ કરી ગયા હોય, સમજો, સંપ્રદાય માટે, મુમુક્ષુતા માટે કેટલું બધું કામ, અને કોર વર્ક એમ એકદમ, કે જે જરા પણ એમ ત્યાં 200 વર્ષમાં આવી હાલત હોય તો બીજાની તો શું વાત કરવી, બરાબર. એમાં અશોકભાઈ જેવા બધું પરફેક્ટ માંગે છે કે લાઈફ વિલ બી ઓલ વેલ અને બધું પરફેક્ટ થઈ જશે, શત્રુએ રહિત મારું જીવન થઈ જશે અને એકદમ મસ્ત રીતે જીવતો થઈ જવા. પિક્ચરમાં બતાવે ને એવું, એવરીથિંગ ઇઝ પરફેક્ટ. પરફેક્ટ કોઈ દિવસ દુનિયામાં કોઈ હોતું જ નથી, યાદ રાખજો. સંજોગો પણ પરફેક્ટ નથી હોતા, વ્યક્તિ પણ પરફેક્ટ નથી હોતા, કામ પણ કોઈ પરફેક્ટ નથી હોતું. સમજજો, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કોઈ પરફેક્ટ નથી, યાદ રાખજો. નારાયણ સિવાય કોઈ જ પરફેક્ટ નથી. તમે જોજો, ભગવાન જાય છે એટલે સૃષ્ટિમાં તમે જો, ભગવાન તો બધું પરફેક્ટ કરીને જ ગયા હોય ને, ભગવાન છે તો પણ કેવું ઇમ્પરફેક્ટ થઈ જાય પાછું, એ અત્યારે આપણે દેખાય છે. એટલે પેલો કહે ને, જ્યાદા પરફેક્ટ હોને કે ચક્કર મેં મત પડના, परफेक्ट तो हो नहीं पाओगे, पागल जरूर हो जाओगे. समझो, बराबर. कोई मिस्टर परफेक्शनिस्ट नहीं. कोई कहतुं होय के भाई ही इज मिस्टर परफेक्शनिस्ट, हाव खोटी વાત છે, हाव भंगार વાત છે, हाव નાખી દેવા જેવી વાત છે. એ તો તમે એકને એક કામ 100 વખત કરો, રિહર્સ કરો એને, અને રિહર્સલ કરીને એકને એક કામ 100 વખત કરો તો તમે પછી એને ડિલિવર કરો તો એ પહેલી વખત કરેલો હોય ને 100મી વખત કરેલો હોય તો એમાં ઘણો બધો ફરક પડે. એટલે પેલો ડિફરન્સ જે હોય ને, એ ડિફરન્સ તમને એક મગજની એવી સ્થિતિમાં લઈ જાય કે હવે તમે 101મી વાર એ કરી નહીં શકતા, તમે કંટાળી ગયા એનાથી, ના હવે આનાથી વધારે હું શ્રેષ્ઠ નહીં આપી શકું. એટલે તમે તમારું જે શ્રેષ્ઠ આપ્યું ને એને તમે પરફેક્ટ માની લેવું છો. એકચ્યુઅલી એ પરફેક્ટ હોતું નથી. કદાચ એવું બને કે તમે 101મી વાર જે કર્યું ને તમારું શ્રેષ્ઠ આપ્યું ને તે બીજો એના પહેલાં એફર્ટ્સમાં જ તમારાથી સારું કરી નાખશે. બાઉન્સર ગઈ બોલ, બાઉન્સર ગઈ, અશોકભાઈને 100% ગઈ. તને બાઉન્સર ગઈ ભાઈ? સમજ પડી ગઈ? બાઉન્સર ગઈ થોડી ઘણી, ઓકે. મને લાગ્યું એવું બાઉન્સર નાખી, પડી જાય ઘણી વખત, એવું થાય છે. મને જરા આદત છે એવી, કાન પાસેથી બોલ નીકળે ને મજા આવે. સમજો, આપણે કોઈ કાર્ય, આ ભાઈ એક્ઝિબિશનનું કાર્ય કરે છે, આ ભાઈ એક્ઝિબિશનનું આ કાર્ય કર્યું, આ ફાઇનલ ઓપ એમણે જે આપ્યું એ પહેલાં કેટલા બધા કાગળ ફાડ્યા હશે, કાગળ પર પહેલાં પેઇન્ટ કર્યું હશે ને, અરે કાગળ પર કા પછી આ કોટન પર પણ એમણે કર્યું હશે, એમાં કેટલા બધા કોટન બગાડ્યા હશે, ત્યારે આ પરફેક્ટ બની ગયું એમનું. હવે આ પરફેક્ટ બનાવવામાં એમણે ઘણો બધો પ્રયાસ કર્યો હશે. એમની માટે આ પરફેક્ટ છે, સમજજો. એમના માટે આ શું છે? પરફેક્ટ છે. 10 વર્ષ રહીને કે 5 વર્ષ રહીને કોઈ બીજા વ્યક્તિએ બનાવવાનું શરૂ કર્યું અને એમણે આનાથી સારું બનાવી દીધું. સમજો, તો તમે જેવું પેલું બહુ મસ્ત હતું પણ આ એનાથી વધારે સરસ લાગે છે. તો અત્યારે તમે એમને પરફેક્ટ લાગ્યું તો જ એમણે આ એક્ઝિબિશન મૂકેલું છે, સમજો. પણ 5 વર્ષ રહીને કોઈ બીજો મૂકશે, તમને એનું વધારે સારું લાગશે, તો પછી આ પરફેક્ટ હતું તો પેલું વધારે સારું કેમ લાગે છે? સમજ પડી ગઈ હું કહું તે? કારણ કે પરફેક્ટની ઉપર તો કોઈ હોય નહીં. એવું તો થોડું હોય કે પરફેક્ટ તો મોર પરફેક્ટ, એવો તો કોઈ શબ્દ જ નથી. તો આ પરફેક્ટ છે તો ભાઈ એનાથી સારું તો કંઈ આવવાનું નથી. તો તમને પેલું આનાથી વધારે સારું કેમ લાગ્યું? આ ભાઈએ આપેલું એમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે, અને આપણે જોવાવાળા આના એટલા આદિ નથી, એટલે આપણા માટે પણ આ શ્રેષ્ઠ છે અને સારું જ છે, પણ આનાથી વધારે સારું પણ થઈ શકે છે. એટલે પરફેક્ટ કોઈ નથી નારાયણ સિવાય. અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ કોને શીખવાડેલી? અર્જુનજીને શીખવાડેલી. શું કહેલું ગીતાજીમાં? તું તારું કર્મ કર, તું તારું બેસ્ટ આપ, તું એ ચક્કરમાં નહીં રહે કે તું જે આપશે એ પરફેક્ટ જ હશે. અર્જુનજીએ શું પૂછ્યું પહેલે જ દિવસે? યુદ્ધ તો અમે જીતી જઈશું ને. ભગવાન હસીને બોલે, નહીં, એ તારા હાથમાં નથી માય ડિયર, તારે તારું બેસ્ટ આપવાનું છે. તું એમ નહીં કે તું પરફેક્ટ છે, પરફેક્ટ તો હું જ છું. ભગવાન નારાયણ જ પરફેક્ટ. સમજી જાઓ. હું એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા, હું નથી, હું તો બહુ ઇમ્પરફેક્ટ છું. સમજો, અર્જુનજીને શું કહ્યું? તું જીતશે કે હારશે એ અત્યારે ન કહે, તારે યુદ્ધ કરવાનું છે, તારું બેસ્ટ યુદ્ધ કરવાનું છે. હાર જીત તારા હાથમાં નથી, એ મારી ઉપર છોડી દે ને તું તારું કામ કર.
હવે જો એ અર્જુનજી મહાભારતના યુદ્ધમાં આટલું મોટું પરાક્રમ બતાવી શકતા હોય અને આપણી દ્રષ્ટિએ સંપૂર્ણ નર હતા, અર્જુનજી નર હતા, આખું દુનિયા જાણે છે, ધ હોલ વર્લ્ડ નો કે ભાઈ અર્જુનજી એટલે સંપૂર્ણ નર, તો પછી પેલા કાબાઓ આદિવાસીઓ એને કેમ હરાવી દે? પેલા ભાઈ તલ્લો ખજવારતા થઈ ગયા આમાં. જો એ નર હોય, નરને ભગવાનનો અવતાર કયા છે, સાક્ષાત નર નારાયણ દેવ. આ ભાઈ એક્ઝિબિશનમાં જ છે, દુર્વાસા ઋષિનો એ થયો તો પહેલાં મરીચ્યાદિક ઋષિ મુનિઓ મળવા ગયા, સત્સંગી જીવન ગ્રંથ છે કે ભાઈ પહેલાં કોને મળ્યા? નર ભગવાનને મળ્યા, પછી નારાયણ તો પછી આવેલા. તો નરને ભગવાન કહી તો એ મહાભારતને વિશે નર કોણ છે? તો અર્જુનજી છે. ને નારાયણ કોણ છે? શ્રી કૃષ્ણ છે. તો ભગવાન નર કહેવાય, તો એ પછી કેવી રીતે હારી ગયા? કાબાઓથી હારી જાય પાછા. અરે ઇલિટરેટ, અનટ્રેઇન. એવા કે એ લોકો કંઈ ટ્રેનિંગ કંઈ એવા ખતરનાક યોદ્ધા થોડા હતા, જંગલમાં એ લોકો ધડાધડી કરતા હતા, લૂંટ ચલાવતા હતા. એ તો હથિયારથી ડરાવે એવા, સમજો, બરાબર? નોટ વેરી વેલ ટ્રેઇન પીપલ. ને એને અર્જુનજીને હરાઈ ગયા. કેમ એવું? ભાઈ એ તમને બતાવવા માંગે છે, આપણે એ શિક્ષા આપવા માંગે છે ભગવાન. શું શિક્ષા આપી? કે અર્જુનજીમાં જે કંઈ દૈવત હતું, કે જે કંઈ એમણે પુરુષાર્થ દેખાડ્યું મહાભારતના યુદ્ધને વિશે, એ એમને ભગવાનના સ્વરૂપની દ્રઢતા, ભગવાનના સ્વરૂપ જોડે એમની એકતા, પોતે પરમાત્મા જ હતા, ભગવાનનો જ બીજો અવતાર હતા, ભગવાનનું શ્રેષ્ઠ રૂપ હતું એ. પણ જ્યારે એ ભગવાનથી એકાત્મતા ચૂક્યા એવું બતાવ્યું, એવું ચરિત્ર કર્યું અર્જુનજીએ કે ભાઈ અહીંયાથી શ્રી કૃષ્ણ ભગવાન તો નીકળી ગયા, હવે ચાલ્યા ગયા, એટલે હવે ભગવાન નથી આ ધરાને વિશે. જ્યારે એમને એવું થયું તો એ વિષાદે કરીને એમનામાં જે આ મનુષ્યત્વ આવ્યું, સમજો, એને કરીને પેલા કાબાઓથી હારી ગયા. બાકી કોઈની તાકાત છે કે અર્જુનજીને હરાવી દે? આઈડિયા આવી ગયો? આ જ ઉપાસના છે, બરાબર? विश्वास, ऐसा विश्वास जो बड़े बड़े संकटों के सामने तुम्हारी रक्षा करे. एक मोटो विश्वास, दृढ़ विश्वास. कोने विषय? तो ये परब्रह्म परमात्मा पुरुषोत्तम नारायणने विषय. એ તમારી ઉપાસના જેટલી દ્રઢ થાય એટલો તમારો વિશ્વાસ જે છે તે દ્રઢ થશે એકદમ. કે ભાઈ હું જેનું ભજન કરું છું, મારામાં કંઈ નથી. અરે હું કોણ યાર? કંઈ નહીં. પણ હું જેનું ભજન કરું છું એ કોણ? તો દ્વારકાધીશ, બરાબર? કોણે? દ્રૌપદીજીએ, જેને ખાલી યાદ કર્યા કે એ દ્વારકાધીશ પધારો પધારો પધારો, ભગવાન આવી ગયા સીધા ત્યાં, વસ્ત્રાવતાર. વિશ્વાસ, આ ઉપાસના. એમની આ ઉપાસના છે, સમજો. ઉપાસનાની દ્રઢતા એ જીવને એની કક્ષાની બહાર મૂકે છે, સમજો. આપણી જે કેપેસિટી છે, કારણ કે શરણાગતિમાં શું છે, આપણે આપણી ઉપર ભરોસો નથી રાખવાનો, પણ તમે જેની ઉપાસના કરો છો એ ઉપાસ્ય એવા તમારા ઈષ્ટદેવ પર તમને સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. દ્રઢ વિશ્વાસ એનું લક્ષણ જે કહ્યું જ ને, એ ભગવાનને વિશે દ્રઢ વિશ્વાસ. દ્રઢ વિશ્વાસ એટલે કેવો? મોટા મોટા સંકટોથી તમારું રક્ષણ કેવો? દ્રઢ વિશ્વાસ. એવો કોને વિશ્વાસ હતો ખબર જ તમને? મહાભારતને વિશે એવો દ્રઢ વિશ્વાસ મહાભારતને વિશે કોનો હતો? બહુ ફાઇન જવાબ, વાહ, કહેવું પડે. કાંટે ને તલવાર કો કાટ દિયા, બરાબર? કોઈ વખત એવું થાય, નાનો કાંટો હોય ને તલવારને કાપી નાખે, લાગવો જોઈએ બરાબર અહીંયા, પેલાના હાથમાં તલવાર ધરીને ધરી રહી જાય, બરાબર? એટલે આ કહેવત પડી ગઈ ત્યાંથી, કાંટે ને તલવાર કો કાટ દિયા. અશોકભાઈએ એવો જવાબ આપી દીધો કુંતાજીને. કુંતાજીએ ભગવાન પાસે યુદ્ધ પહેલાં શું માંગેલું? મારા દીકરાઓની સંખ્યા કેટલી છે અને એ યુદ્ધ પછી કેટલી રહેવી જોઈએ? 5. ભગવાને શું કહ્યું? एक बार अगर मैं कमिटमेंट कर लेता हूँ उसके बाद तो मैं अपने आप की भी नहीं सुनता हूँ. दिस इज़ माय कमिटमेंट. श्री कृष्ण भगवाने કહ્યું ને. પણ કુંતાજી જ્યારે બોલેલા ત્યારે કર્ણ એમના સ્મરણમાં ન હતો, ભગવાનના હતો. સમજી જાઓ. કુંતાજીએ જ્યારે એના પુત્રોની સંખ્યા 5 ગણાવી અને ભગવાન પાસે વરદાન માંગ્યું ત્યારે એમની ગણતરીમાં કર્ણ નહીં હતો. પછી એમની લાઈટ ઝપકી કે આણે 5 કે આજ પણ આવેલો મોકો ચૂકી ગયા. ભગવાન કહીને યાર એક ગલતી તુમ ભી કિયા, તિજોરી કી ચાબી દિખા દી. ભગવાન કહે ભાઈ મારા ગણતરીમાં બધું હોય જ છે, એટલે જીવ ગમે એટલો હોશિયાર હોય પણ છેલ્લે ભગવાન કહે ને, આ એમની ઉપાસના.
પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને વિશે કે સામેના પક્ષે ભીષ્મ, આચાર્ય દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, દ્રોણપુત્ર અશ્વત્થામા, બરાબર, અને બીજા ઘણા શૈલ્ય આવા મોટા મોટા યોદ્ધાઓ હતા અને આના બિચારીના ખાલી 5 દીકરા. સમજો, પણ એની જોડે કોણ? અપને આ જગન્નાથ, સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એટલે એણે શું કર્યું? પહેલેથી જ કુંતાજીએ માંગી લીધું કે ભાઈ આ બધાની વચ્ચે મારા 5 દીકરાને લડવા મોકલું છું, તારા ભરોસે ન્યાય માટે જોજે આ સંખ્યા મારી ઘટી નહીં જાય. ભગવાને કહી દીધું, તથાસ્તુ. શરણાગતિ ભગવાનની જોરદાર. બીજી શરણાગતિ મહાભારતની કોની ખબર છે તમને? ઉત્તરા, મૃત પુત્ર એનો, ઓલમોસ્ટ ડાઈડ નહીં, ડેડ, ઓલમોસ્ટ ડેડ, તો પણ શું કહ્યું? તમારા ભરોસે છું. અશ્વત્થામાએ શું કરેલું છે? બ્રહ્માસ્ત્ર છોડેલું છે અને તમે મને વચન આપેલું છે મારા પુત્રની રક્ષા કરવાનું. તમારું વચન જે છે તે શું થઈ જશે? ખોટું થઈ જશે. એટલે આ તો તમારે મારા પુત્રની નહીં, તમારા વચનની રક્ષા કરવાની છે. ભગવાને એ મૃત બાળકને હાથમાં લીધો અને કહ્યું, જાગો પરીક્ષિત, જાગો. ભગવાન નામ લઈને બોલ્યા, હાથમાં લઈને. એની મૃત ઉત્પત્તિ થયેલી પરીક્ષિતની. મહાભારત ભાગવત ગ્રંથ એવું કહે, એ જીવતા નહીં આવેલા, મૃત આવેલા. ઉચકીને કીધું ભગવાને, જાગો પરીક્ષિત, જાગો. હવે તમે જો કેટલા લકી માણસ, ગર્ભમાં હતા તો ભગવાને રક્ષા કરી સુદર્શન ચક્ર છોડીને. ગર્ભની બહાર આવ્યા, આંખ ખોલી તો પહેલાં કોના દર્શન? ભગવાનના હાથમાં, ભગવાનના દર્શન. અને દુનિયા છોડી ત્યારે પણ કોના દર્શન? ભગવાનના દર્શન. આના જેવો લકી માણસ કોણ? પરીક્ષિત. અને રાજપાટ તો કર્યું છે તો પ્લસમાં, બરાબર. આને કહેવાય શરણાગતિ, ભગવાનની શરણાગતિ. આને કહેવાય ઉપાસના. એટલે ઉપાસના બહુ મોટી બાબત છે. શબ્દ બહુ તમને નાનો લાગે પણ ઉપાસના એ જ શરણાગતિ છે અને એ બહુ મોટી બાબત છે, બરાબર. અને એ ઉપાસના એ કરીને જીવ જે છે તે પરમાત્માને પામે છે. પણ જેની એ ઉપાસના કરે છે એને વિશે એ ઉપાસકને સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. શરણાગતના જે 6 લક્ષણો કયા, એ 6 લક્ષણને એ પાળતો હોવો જોઈએ, તો એ ભગવાન સુધી 100% પહોંચી જાય. ભગવાન કહે ને, ये अपना गारंटी है, तुम्हें सिर्फ चलना है, ले तो मुझे जाना है. ગેરંટી કોણ લઈ જાય આપણા મોક્ષની? ભગવાન લઈ જાય. આપણે તો ખાલી ચાલવાનું છે, સમજજો. લઈ કોણ જશે? ભગવાન લઈ જશે. અરે આપણે નહીં, સંપ્રદાય બાનના માણસો, ભાગવતજીના મોટા મોટા વક્તાઓ એ કહે છે તમારા સંપ્રદાયના જે કોઈ સાચા હરિભક્ત હોય એને તો ઘનશ્યામ મહારાજ અક્ષરધામમાં લેવા આવશે. આવું બીજા બહારના વક્તાઓ કહે છે. બોલ, વર્ષ પહેલાં 1.5 વર્ષ પહેલાં કહેતા હતા, અત્યારે ન કહેતા હોય અલગ વાત છે, બરાબર. પણ આવું અમે સંપ્રદાયના નહીં પણ બહારના વક્તાઓના મોઢે સાંભળ્યું છે કે ભાઈ તમારે ત્યાં તો ઘનશ્યામ મહારાજ તમને લેવા આવશે અને નાચતા કૂદતા તમે બધા તો જશો અક્ષરધામમાં. આવું કહેતા હતા ભાગવતના વક્તા, આપણા ગુજરાતના વક્તાઓ કહેતા હતા. સમજો, બરાબર. આજે પરિસ્થિતિ થોડી બદલાયેલી છે, કંઈ નહીં, તો સુધરી જશે. ભગવાન પર ભરોસો રાખો, સુધરી જશે, બરાબર. ઘણી વખત શું હોય કે ઘણું બધું કરવાથી ઘણું બધું બગડે પણ કંઈ ન કરવાથી ઘણું બધું સુધરે. એટલે મારી તો નમ્ર વિનંતી છે કે જે લોકો ઘણું બધું કરી રહેલા છે અત્યારે એ ખાલી બંધ કરી દે. સમજો, જો એ લોકો વર્ષ 1.5 વર્ષ માટે જે કરી રહેલા છે બંધ કરી દેશે ને તો બધું ઘણું બધું સુધરી જશે. આ પહેલાં જેવું છે, તું म्यूज़िक में आ जा, પેલો કંઈ ક્यों म्यूज़िक मुझे इतना आता नहीं, તું आ जा, તું कुछ नहीं करेगा फिर भी बहुत कुछ कर लेगा. આ એવી વાત છે કે અત્યારે ઘણા બધા લોકો જે ઘણું બધું કરે છે ને, કે આ કરવાનો પ્રયત્ન કરી રહેલા છે, જે કોઈ એ લોકોને ઇન્ટેન્શન હોય એ ખાલી એ કરવાનું બંધ કરી દેશે ને તો સંપ્રદાય એના ઓરિજિનલ રસ્તા પર આવી જશે. ખાલી ચૂપ રહેવાની જરૂર છે. સામેવાળાના ગુસ્સા બધા નીકળી જશે ને પાછી સ્વામિનારાયણ ભગવાનની જય બોલાથી થઈ જશે. મને એટલો વિશ્વાસ છે કે થઈ જશે. કેમ? પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એ પરમ સત્ય છે અને એને કોઈ જૂથલાવી નહીં શકે. યાદ રાખજો, એ પરમ સત્ય છે એટલે એને કોઈ જૂથલાવી ન શકે. સમય અનુસાર કોઈ ધોબી આવી જાય અને રામ ભગવાનને પણ લલકારે, પણ એ તો હવે એનાથી કંઈ થતું નથી. ભગવાન તો ભગવાન જ રહેવાના છે, પણ થોડુંક શાંત રહેવાની જરૂર છે અત્યારે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ